अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री हरे कृष्ण महाराज की जय। अनंत कोटि जीवोना गुरु एवा उपाशिष्ट देव જેમનો આપણે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ એવા વડતાલ વિહારી વાલા વાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવો તથા ત્યાગી ગૃહી સર્વેના ગુરુપદે બિરાજમાન એવા ધર્મ માર્તંડ આચાર્ય પ્રવર परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज श्री तथा परम पूज्य सौरभ प्रसाद जी महाराज लालजी महाराज श्री तथा परम पूज्य द्विजेंद्र प्रसाद जी महाराज लालजी महाराज श्री तथा श्रीजी प्रसादी महात्मा ने दिव्य कथानो अलौकिक रसपान करावी रहेला एवा प्रभु प्रेमी विद्वान वक्ता परम पूज्य सद्गुरु स्वामी श्री ज्ञान जीवन दास जी स्वामी तथा द्वितीय वक्ता परम पूज्य सद्गुरु शास्त्री स्वामी श्री नित्य स्वरूप दास जी स्वामी આપણે આજે જે આ મહોત્સવને રંગે ચંગે દિવ્યતા અને ભવ્યતાપૂર્વક આનંદ ઉલ્લાસભર માણી રહ્યા છીએ એમાં જેમને રાત દિવસ તન દોડ દેહ સામો જોયા વિના સેવાઓ રહી છે એવા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પરમ પૂજ્ય સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી વડતાલ મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ नवतम प्रकाश दास जी स्वामी आदि सर्वे ब्रह्मनिष्ठ मंचस्थ सद्गुरु संतो महंतो અને જેમના યોગદાનથી આવો આ સમયો સાકાર થઈ રહ્યો છે એવા સર્વે દાતા હરિભક્તો દર્શનાર્થીઓ અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા અને સેવકોને આજે વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આમ તો મંગલાચરણ ઉપરથી જ મારે વ્યાખ્યાન માળાનો શું વિષય છે એ કહેવાની જરૂર પડે એવું નથી. મને વિષય આપવામાં આવ્યો છે ગુરુ શિષ્ય પરંપરા. તો વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ ગુરુ? જીવનમાં ગુરુની શું જરૂર છે એ સવાલ પહેલાં તો મનમાં ઊભો થાય. તો ભક્તો, મનુષ્ય દેહ ભગવાને કૃપા કરીને આપ્યો છે એનું પરમ લક્ષ્ય એ જ્ઞાન મેળવી અને આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરવો એ છે. તો એ જ્ઞાન કાંઈ રસ્તે ચાલતા મળતું નથી. પેગડે પ્રગ અને બ્રહ્મ જ્ઞાન એમ કાંઈ તરત જ્ઞાન મળી જાય નહીં.
એ તો સત્સંગની હેડ ઓફિસમાં જ્યાં સદગુરુ સંતો બિરાજમાન હોય એમના મુખ થકી જ્યારે સતશાસ્ત્રોના રહસ્યને આપણે સાંભળીએ ત્યારે એમના થકી એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે તો કવિ કહે છે, અરે ગુરુ કૃપા બિન જ્ઞાન નહીં, અને ગુરુ કૃપા બિન નહીં ધ્યાન, એ ગુરુ કૃપા બિન વિવેક નહીં, ગુરુ કૃપા બિન નહીં કલ્યાણ. માટે ગુરુ વગર આ જીવનમાં ભક્તો કોઈ વાત સિદ્ધ થતી નથી. બાળકને ચાલતા શીખવું હોય કે બોલતા શીખવું હોય ને તો પણ એના રિલેટિવ માતા પિતા કે ભાઈ ભાંડું હોય એને શીખવાડે છે. ત્યારે જ એને બોલતા ચાલતા આવડતું હોય તો અધ્યાત્મનો પંથ તો કેટલો દુષ્કર છે. અને એ માર્ગે ચાલીને મોક્ષ મેળવવો હોય તો ભક્તો ગુરુ વગર તો એ તો ઇમ્પોસિબલ વસ્તુ છે. આમ તો આપણને જ્યારથી ભક્તો આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈને ત્યારથી આપણે અક્ષરધામના દરવાજે તો બેઠા છીએ, પણ એ ધામના દરવાજાની કૂંચી છે ને એ તો સદગુરુ સંતોના હાથમાં છે. માટે જ્યારે સાચા ભાવે આ જીવ સાચા સદગુરુ સંતને શરણે જાય અને એનો શિષ્ય બને, એને પોતાના ગુરુપદે સ્થાપી અને આજ્ઞાંકિત સેવક બની રહે, ત્યારે એને અક્ષરધામનો દરવાજો છે એમાં એન્ટ્રી પ્રાપ્ત થાય છે. ગુરુ શિષ્ય પરંપરા એ આમ તો સનાતન ધર્મનું સર્વસ્વ અને સુપ્રીમ તત્વ છે, મહત્વનું એક અંગ છે. વળી ગુરુ શિષ્ય પરંપરા એ તો સનાતન હિન્દુ ધર્મની ભક્તો કરોડરજ્જુ છે. જેમ કરોડરજ્જુ વગર આ દેહ ટટ્ટાર ઊભો ન રહી શકે, એમ ગુરુ વિના ભક્તો આ સનાતન ધર્મ છે ને એનું પ્રવર્તન કાયમ માટે રહે નહીં. વળી ગુરુ શિષ્ય પરંપરા એ તો સનાતન ધર્મની મહત્વપૂર્વકની પ્રણાલી છે. એટલા માટે ગુરુ શિષ્ય પરંપરા એ અતિ મહત્વની બાબત છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાનને આપણે યાદ કરીએ ત્યારે વચનામૃત વડતાલનું 18મું, એમાં ભગવાન શ્રી હરિ સંવત 1882ના મહા સુધી એકમને દિવસે લક્ષ્મીનારાયણ દેવના મંડપમાં બિરાજમાન થઈ અને એમ કહે છે કે અમે તમને એક પ્રશ્ન પૂછીએ કે સત્સંગીને શીશી વાત અવશ્યપણે જાણી જોઈએ. કેમ જે કોઈ પૂછે અથવા તો પોતાના મનમાં કાંઈક તર્ક થાય તો સમાધાન કેમ થાય? પછી પોતે જ બોલ્યા, જે એક તો આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે એની રીત જાણી જોઈએ, તથા બીજી આપણી ગુરુ પરંપરા જાણી જોઈએ, તથા એ ગુરુ પરંપરા કેવી રીતે જાણવી? તો ભગવાન કે ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા અને રામાનંદ સ્વામીને શ્રીરંગ ક્ષેત્રમાં સ્વપ્નના વિશે રામાનુજાચાર્યે સાક્ષાત દીક્ષા વૈષ્ણવી દીક્ષા આપી. ત્યારથી રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીના ગુરુ થયા અને એ રામાનંદ સ્વામીના શિષ્યો અમો છીએ. એવી રીતે આ ગુરુ પરંપરા જાણવી. અને વળી મહારાજ વિશેષમાં કહે છે, અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત પણ જાણવી. એમ ભગવાને વડતાલના 18માં પણ ગુરુ પરંપરા છે એ અવશ્યપણે સર્વે ત્યાગી ગૃહીએ જાણી રાખવી એમ આજ્ઞા કરી છે. વડતાલના આચાર્ય પરંપરા આમ તો જો યાદ રાખવી હોય ને તો સરસ મજાનું એક તમને સૂત્ર આપું. રભ વિલ શ્રી આન અરા, આવી રીતે આપણે વડતાલની આચાર્ય પરંપરા યાદ રાખવી. ર એટલે રઘુવીરજી મહારાજ, ભ એટલે ભગવત પ્રસાદજી મહારાજ, વી એટલે વિહારીલાલજી મહારાજ. કહેતા ર ભ વિલ શ્રી આન અરા. એમ અમદાવાદની આચાર્ય પરંપરા આપણે યાદ રાખવી હોય તો અકે પુઆ દેતે કહો, એક અક્ષર તમે પહેલાં લઈ લો એટલે યાદ રાખવાની જરૂર નહીં.
તરત જ આપણને આખી આચાર્ય પરંપરા છે યાદ આવી જાય. એમ ત્યાગીઓને આચાર્ય પરંપરા સાથે દીક્ષા ગુરુની ગુરુ પરંપરા પણ યાદ રાખવાની હોય. તો અમારી ગુરુ પરંપરા હું કહું તો બ્રાહસ બાહસ કહેતા અમારા આદિગુરુ બ્રહ્માનંદ સ્વામી, એમના શિષ્ય અવદાતાનંદ સ્વામી, એમના શિષ્ય હરિકૃષ્ણદાસજી સ્વામી, એમના શિષ્ય સનાતનદાસજી સ્વામી, એમના શિષ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, એમના શિષ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી અને એમના શિષ્ય એટલે કે હું સદગુરુ સત્સંગ ભૂષણદાસજી સ્વામી કે અમારા સર્વે મંડળના સંતો, તો અમારી આ ગુરુ પરંપરા થઈ. આમ તો દેવોના ગુરુ, દાનવોના ગુરુ અને માનવોના ગુરુ એનો પણ ખ્યાલ હશે. દેવતાઓના ગુરુ કોણ છે? કોઈ યાદ છે કોઈને? બોલો. દેવતાઓના ગુરુ કોણ? બધાયનો જવાબ આપશે બૃહસ્પતિ. પણ ખરેખર બૃહસ્પતિ પહેલા અંગીરા ઋષિ દેવતાઓના ગુરુ હતા. એમ દાનવોના ગુરુ પ્રશ્ન પૂછીએ ત્યારે એમ કહેવામાં આવે કે શુક્રાચાર્ય. પણ શુક્રાચાર્ય પહેલા ભૃગુ ઋષિ દાનવોના ગુરુ હતા. અને માનવોના ગુરુ એટલે અગત્ય ઋષિ. બૃહસ્પતિજીએ અમરત્વનું જ્ઞાન બધા દેવતાઓને આપ્યું અને દેવતાઓ અમર થઈ ગયા. શુક્રાચાર્ય પાસે રાવણે આ જ્ઞાન માગ્યું, પણ પાત્ર ન જોયા એટલે એમણે પોતે આ અમરત્વનું જ્ઞાન રાવણને આપ્યું નહીં. તો ગુરુ શિષ્ય પરંપરા એ ખરેખર એક મહત્વનું અંગ છે. રામાનુજાચાર્ય એમણે સ્વપ્નમાં ગુરુ રામાનંદ સ્વામીને દીક્ષા આપી, ત્યારથી એમના ગુરુ થયા. એમના ગુરુ હતા નાથ મુનિ. તમિલ દેશમાં એ થઈ ગયા અને 4000 કવિતા એમણે લખેલી અને 108 તો સ્તોત્રો સ્તુતિઓની રચના કરી. આજે પણ લક્ષ્મીનારાયણ મંદિરમાં કાયમ માટે સ્તુતિઓ ગવાય છે. શ્રીરંગ ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુની સ્તુતિઓ ગવાય, એમાં આ નાથ મુનિના સ્તોત્રો કાયમ ગવાય છે. તો એ નાથ મુનિના શિષ્ય એટલે આપણા રામાનુજાચાર્ય. તો આમ તો આ વૈષ્ણવો રામાનંદી સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધામાં પોતપોતાની ગુરુ પરંપરા વિશે શ્લોક હોય ભક્તો. તો નારાયણ સમારંભામ રામાનુજ મધ્યમામ રાકેશાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ કહેતા ભગવાન નારાયણથી આરંભ પામીને રામાનુજાચાર્યજી જેમાં મધ્યમાં આચાર્ય થયા અને આજના દિવસે આપણા પરમ પૂજ્ય લાડીલા રાકેશ પ્રસાદજી મહારાજ એ ગુરુ પરંપરામાં આપણને દર્શન આપી રહ્યા છે. એવી ગુરુ પરંપરાને આપણે વંદન કરીએ છીએ. વળી નીલકંઠ સમારંભામ બ્રહ્માનંદાર્ય મધ્યમામ શ્રી ધ્યાની સ્વામી પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. ત્યાગીને ગુરુ પરંપરા જોઈએ તો ભગવાન નીલકંઠ વર્ણી એમના ગુરુ રામાનંદ સ્વામી, એમના રામાનુજાચાર્ય અને રામાનંદ સ્વામીના નીલકંઠ વર્ણી, એમના શિષ્ય બ્રહ્માનંદ સ્વામી અને એમના શિષ્ય ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી પરંપરામાં આવ્યા. તો આ ગુરુ પરંપરાને પણ આપણે આજે વંદન કરીએ છીએ. રામાનુજાચાર્યનો જરા આપણે આદિગુરુનો ઇતિહાસ જોઈએ. એમનો જન્મ ભક્તો 1017 થયેલો અને દેહોત્સર્ગ લીલા 1137ની સાલમાં થઈ. 120 વર્ષ રામાનુજાચાર્ય આ પૃથ્વી ઉપર દેહ રાખ્યો હતો. વિશિષ્ટાદ્વૈત મતની એમણે સ્થાપના કરેલી. આપણો મત પણ ભક્તો વિશિષ્ટાદ્વૈત મત જ છે, પણ થોડો એમનાથી આપણો મત છે એ ભિન્ન છે. રામાનુજાચાર્ય આરાધ્ય દેવ વિષ્ણુ ભગવાનને માનતા. એમના ગુરુ નાથ મુનિ હતા.
અને એમનું જન્મસ્થળ ક્યાંક ભૂતપુરી લખે છે, ચેન્નાઈ નજીક પેરામ્બુદુરમાં એમનો જન્મ થયેલો. એમના પિતાજીનું નામ અસુરી કેશવ સોમયાજી અને માતા હતા કાંતિમતી દેવી. અન્ય નામો રામાનુજાચાર્યના ઉદયાવર, એથિરાજર, એમ્બ્રુ મન્નાર અને લક્ષ્મણ મુનિ પણ આવા એમના 4 નામો બીજા હતા. શ્રીરંગ ક્ષેત્રમાં એ ભગવાનના ધામમાં ગયેલા. આપણા સંપ્રદાયમાં એમને શેષાવતાર માનવામાં આવે છે અને એમના સંપ્રદાયમાં એમને ભગવાનનો અવતાર ગણવામાં આવે છે. તો આવા યામુનાચાર્ય, એમના શિષ્ય ગુરુવર્ય રામાનંદ સ્વામી, એમનો જન્મ અયોધ્યામાં સંવત 1795માં જન્માષ્ટમીના દિવસે થયેલો. પિતા અજય અને સુમતી માતા 10 વર્ષે વિદ્યાભ્યાસના બને ઘરનો ત્યાગ કરી અને સાચા ગુરુની શોધમાં નીકળ્યા અને રૈવતાચળની તળેટીમાં નિરાકારવાદી આત્માનંદ સ્વામી ગુરુ મળ્યા. એમનો ત્યાગ કરી અને શ્રીરંગ ક્ષેત્રમાં ગયા અને ત્યાં રામાનુજાચાર્ય સાકારવાદી ગુરુ હતા એમ માની મનોમન એમની આરાધના કરી. ત્યારે એમને સ્વપ્નમાં પ્રગટ થઈ અને રામાનુજાચાર્યે દીક્ષા આપી અને એ પ્રમાણે એ રામાનંદ સ્વામી એમના શિષ્ય બન્યા અને એમ કહ્યું કે તમે હવે ભગવાન શ્રીરંગજીની ઉપાસના ભક્તિ કરજો. 2 મંત્ર આપ્યા, જપજો, તમને ભગવાન લક્ષ્મીનારાયણના સાક્ષાત્કાર થશે. અને 2 મહિના જાપ જપતા ભગવાનનો સાક્ષાત્કાર થયો. ત્યાં ઉપદ્રવ થતા વૃંદાવનમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો અને ભગવાને કહ્યું કે તમે નવા સંપ્રદાયની સ્થાપના કરો. એટલે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ નવો સંપ્રદાય સ્થાપ્યો. એને આપણે ઉદ્ધવ સંપ્રદાય પણ આપણા સંપ્રદાયને કહીએ છીએ. તો એવા ઉદ્ધવ સંપ્રદાય પ્રવર્તક રામાનંદ સ્વામી, એમણે નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને નારાયણ મુનિ સહજાનંદ સ્વામી એવા નામ ધારણ કરાવ્યા. અને નારાયણ મુનિને ભગવાનને રામાનંદ સ્વામીએ પોતાના સ્થાને બિરાજમાન કર્યા. એવી રીતે એમના શિષ્ય લાડુદાન બારોટ થયા, જેને આપણે બ્રહ્માનંદ સ્વામી કહીએ. જે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞાથી આવું સરસ મજાનું આ લક્ષ્મીનારાયણ દેવનો 9 શિખરવાળું મહા મોટું દિવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. અને એના પ્રતાપે આજે આ મોક્ષનું સદાવ્રત અહીંયા ચાલી રહ્યું છે. અને તમે હું આજે એ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં આ દિવ્ય મહોત્સવનું દિવ્ય સુખ લઈ રહ્યા છીએ. અને ભલે આપણે કદાચ એ સમય વખતે ભગવાને સ્થાપના કરી ત્યારે નહોતા, પણ આજે એમ થાય આ ઉત્સવને જોઈને કે ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હશે, ત્યારે જેવો માહોલ, જેવો દિવ્ય આનંદ ઉત્સાહ હતો, એવો ને એવો દિવ્ય આનંદ અને ઉત્સાહ ભક્તો આજે આપણને બધાયને આ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. એમ કહું તો એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. તો આવી ગુરુ પરંપરા આપણને ભક્તો પ્રાપ્ત થઈ છે. આમ તો ઘણા પ્રકારના ગુરુ ભક્તો શાસ્ત્રોમાં લખ્યા છે. મંત્ર કોઈ આ શીખવાડે તો એને ગુરુ કહેવાય. મંત્ર ગુરુ, યંત્ર શાસ્ત્ર શીખવાડે, તંત્ર શાસ્ત્ર શીખવાડે, તંત્ર ગુરુ. ઉસ્તાદ હોય ઘણા, નથી કહેતા કે તું મારો ગુરુ નીકળો, એને પણ ગુરુ કહે. રાજ્ય ગુરુ, કુલ ગુરુ, માનેલા મનથી માની લીધા હોય એવા ગુરુ. વિદ્યા ગુરુ, લૌકિક વિદ્યા શીખવાડતા હોય. કુવિદ્યા, અવળી વિદ્યા ઘણા શીખવાડતા હોય તો એ કુવિદ્યા ગુરુ. અસદ ગુરુ, દંડ દેવાવાળા પણ ગુરુ કહેવાય. માતા, પિતા, રાજા, દેવગુરુ અને સકલ કલાના જ્ઞાતા એવા ગુરુ. અને સ્વપ્ન ગુરુ, જે રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય દીક્ષા આપી એ સ્વપ્ન ગુરુ કહેવાય. દીક્ષા ગુરુ એટલે આચાર્ય મહારાજ ગુરુ મંત્ર આપી અને દીક્ષા આપે. પ્રતિમા ગુરુ, એકલવ્યને ગુરુ
દ્રોણાચાર્ય ના પાડી દીધી કે તું હીન જ્ઞાતિમાં જન્મેલો છે, તને હું વિદ્યાભ્યાસ કરાવીશ નહીં, હું તો કેવળ બ્રાહ્મણો અને ક્ષત્રિયોને જ જ્ઞાન આપું છું. ત્યારે એકલવ્ય નિરાશ ન થયો અને ગુરુની પ્રતિમા બનાવી એમને પૂછીને પણ જો બાણ ચલાવતા શીખ્યો તો અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ બાણાવળી થયો. તો એવી ગુરુની પ્રતિમામાં ભાવ રાખી અને જો એને સેવવામાં આવે તો એ પ્રતિમા ગુરુ કહેવાય. અને જાતે બની બેઠેલા ઘણા પોતે જાતે ગુરુ થઈ ગયા. એવા ધંધા ગુરુ, ધંધામાં પણ જે આપણને ગાઈડન્સ આપે એને ધંધા ગુરુ કહેવાય. અને સૌથી શ્રેષ્ઠ કોઈ ગુરુ હોય તો એ આત્યંતિક કલ્યાણના દાતા. એવા જે ગુરુ, એ ગુરુ જેને પ્રાપ્ત થાય એનો આલોક અને પરલોક બે ભક્તો સુધરી જાય છે. તો એવા ગુરુ જ્યારે મળે ત્યારે એ ગુરુની આજ્ઞા આમાં ટૂંક થઈ જવું જોઈએ. ગુરુ અને શિષ્યનો સંબંધ ભક્તો કેવો હોય તો ગુરુ શિષ્યમાં ક્યારેય સ્પર્ધા ન હોય. કાયમ ગુરુનો ઉત્કર્ષ જોઈને શિષ્ય રાજી થાય, શિષ્યનો ઉત્કર્ષ જોઈને ગુરુ રાજી થાય. શિષ્ય જો ગુરુ કરતાં સવાયો થયો હોય ને તો ઉલટાની ગજગજ છાતી ગુરુની ફૂલે કે ધન્યવાદ છે અમારા શિષ્યને કે અમારું નામ ઊંચું કર્યું છે. આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી આપણા સંતો જ્યારે આ વિશ્વમાં આપણા ધર્મનો ડંકો વગાડી રહ્યા છે ત્યારે આચાર્ય મહારાજની ગજગજ છાતી ફૂલે અને આસન ઉપરથી ઊભા થઈને મહારાજ શ્રી બાથ ભરીને સંતોને ભેટે અને બિરદાવે છે. એવા આચાર્ય પ્રવર ભક્તો આપણને બધાને પ્રાપ્ત થયા છે. સતત શિષ્યો માટે હું શું કરું, એનું કેમ ભલું થાય એવું ગુરુ નિરંતર ચિંતન કરતા રહે. ગુરુ શિષ્ય વચ્ચે સખા ભાવ પણ હોય. બ્રહ્માનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ વચ્ચે, સુરા ખાચર અને ભગવાન સ્વામિનારાયણ વચ્ચે આપણા સંપ્રદાયમાં આપણને સખા ભાવ દ્રષ્ટિગોચર થાય છે. બાપ દીકરાનો પણ નાતો હોય. ગુરુ પિતા થઈ અને શિષ્ય અને પુત્રના નાતે એનામાં શુભ સંસ્કારોનું સિંચન કરે. ગુરુ શિષ્ય ભૂલ કરે તેનો ત્યાગ ન કરે પણ એને પ્રાયશ્ચિત આપીને પાછા એને શુદ્ધ કરે. ગુરુ શિષ્ય બેયની વચ્ચે કાયમ આપવાનો સંબંધ હોય. શિષ્યને એમ થાય કે હું ગુરુને શું આપીને રાજી કરું, ગુરુને એમ થાય કે હું આને કેવું જ્ઞાન આપીને એને છતે દેહે જ મુક્ત બનાવી દઉં. આમ તો ગુરુ એટલે કમાન્ડર અને શિષ્ય એટલે રોબોટ. શિષ્યને છે ને ભક્તો બુદ્ધિ ચલાવવાની હોય નહીં. ગુરુ જેમ કહે એમ એની આજ્ઞા, ગુરુ આજ્ઞા અવિચારણીય, એની આજ્ઞામાં કોઈ વિચાર કરવાનો હોય નહીં. ગુરુ કેવા હોય તો કે પરોપકારી હોય. પોતાના જાનના જોખમે કે કલ્યાણના ભોગે પણ બીજાનું કલ્યાણ થાય ને એવા એમને વિશે ગુણો હોય. રામાનુજાચાર્યજી મહારાજ એમને એમના ગુરુએ બધા શિષ્યો બીજા હતા એમની સાથે રાખીને એક દિવસ એમ કહ્યું કે સાંભળો, હું તમને એવો એક ગુપ્ત મંત્ર આપું છું કે આ મંત્ર જે કોઈ જપે એનું કલ્યાણ થઈ જાય. અને આ મંત્રને ગુપ્ત રાખવો, જાહેરમાં ક્યારેય કોઈને કહેવો નહીં. અને જો કહેશો તો કહેનારા નરકમાં પડશો. આવો મંત્ર જ્યારે રામાનુજાચાર્યને ગુરુજી થકી મળ્યો ને તરત જ રામાનુજાચાર્યજી છે ને આશ્રમમાંથી બહાર નીકળ્યા. ગામ હતું ને એ ગામમાં બધા લોકોને ભેળા કર્યા અને ગાડા ઉપર ચડીને કહે છે, સાંભળો, તમારે બધાએ જો કલ્યાણ જોઈતું હોય તો મારા ગુરુએ રાજી થઈને મને મંત્ર આપ્યો છે, એ મંત્રનો જાપ તમે કરજો, તમારા બધાનું કલ્યાણ થશે. આટલું કહ્યું ને ત્યાં તો આખું ગામ ઉમટ્યું અને બધાને જાહેરમાં રામાનુજાચાર્યે આ મોક્ષનો મંત્ર કહી દીધો. બીજા શિષ્ય દોડતા આવીને ગુરુને વાત કરી કે આ રામાનુજાચાર્ય તો અત્યારે જ ગુપ્ત મંત્ર જાહેર કરી દીધો. ગુરુએ તાત્કાલિક બોલાવ્યા હો. અને રામાનુજાચાર્ય પગમાં પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહ્યા. ગુરુદેવ, શી આજ્ઞા છે?
ત્યારે ગુરુદેવ કહે છે કે હે રામાનુજ, મેં તને કહ્યું હતું કે આ મંત્ર ગુપ્ત છે, ક્યારે જાહેરમાં કોઈને કહીશ નહીં, અને તે કેમ જાહેર કરી દીધો? ગુરુદેવ, મારાથી રહેવાનું નહીં. મને એમ થયું કે આવો દિવ્ય મંત્ર જો ગુરુદેવ આપતા હોય અને એ મંત્રના સહારે અનેક જીવના કલ્યાણ થતા હોય તો શુભસ્ય શીઘ્રમ, આજે જ હું જાહેરમાં બધાને આ મંત્ર આપું અને અનેક આત્માઓ ભગવત ધામના અધિકારી થાય. ગુરુદેવની નજર કરડી થઈ છે, સખત શબ્દોમાં વઢ્યા છે કે રામાનુજ, તને ખબર છે આ મંત્ર તે જાહેર કર્યો એનું તને શું ફળ મળશે? હા ગુરુદેવ, મને નરક મળશે એ જ ને. હા, તારો અનંત કાળ સુધી નરકમાં નિવાસ થશે. ત્યારે રામાનુજાચાર્ય કહે છે, ગુરુદેવ, આ મંત્રના લીધે અનેક આત્માઓનો ઉદ્ધાર થતો હોય ને તો ગુરુદેવ મને શાશ્વત કાળ માટે નરકમાં નિવાસ મંજૂર છે. આમ જ્યારે રામાનુજાચાર્યજીએ કહ્યું ને, ગુરુદેવ ઊભા થયા છે, બાથ ભરીને બેઠા છે કે ધન્ય છે રામાનુજાચાર્ય તને, તારા જેવા ગુરુ છે એ જ અનેક જીવોના ઉદ્ધારના કરનારા છે. તો આવા ગુરુ છે એ અકારણ શિષ્યનું હિત કરનારા અને પરોપકારી હોય. જીવ પ્રાણી માત્ર જે કોઈ એના યોગમાં આવે ને એ બધાનું કલ્યાણ કરવું ને એ ગુરુનો ધ્યેય હોય. ગુરુ આવા ગુરુ હોય એ શિષ્ય પાસે સહેજે સહેજે સેવા કરાવે, પરાણે ન કરાવે અને રાજીપે કરાવે. એક ગુરુદેવની પધરામણી કરવાની હશે ત્યારે એમના શિષ્યએ કહ્યું કે 1,00,000 રૂપિયા ખર્ચો થાય. મને કે તમારા ગુરુની પધરામણી કરવી હોય? મેં કીધું અમારા આચાર્ય મહારાજ તો ગરીબ અને ગરીબની ઝૂંપડીમાં અને તવંગરના મહેલમાં બધે એક પણ પૈસો લીધા વગર પધરામણી કરે છે અને સૌના મનોરથ સિદ્ધ કરે છે. માટે અમારા ગુરુ માટે તો કોઈ તવંગર નથી અને કોઈ ગરીબ નથી, બધા એને સમભાવે. મહારાજશ્રીને કોઈ એમ કે મહારાજશ્રી અમારે ત્યાં પધરામણી હાલો, તરત જ મહારાજશ્રી પધરામણી કરવા જાય. તો એમ આપણા ગુરુની પધરામણી ફ્રીમાં થવી જોઈએ, પણ એના કોઈ ચાર્જ હોઈએ નહીં. કારણ ગુરુવર્ય સદગુરુ ધ્યાને સ્વામી ઘણી વાર કહેતા જો કે આપણે ક્યારેય કોઈને પરાણે પ્રેરણા કરવી નહીં. સહજ મિલાશો દૂધ બરાબર, માંગ લિયાશો પાણી, લે લિયાશો લહુ બરાબર, એસી ગોરખ વાણી. સ્વામી કહેતા કે પ્રેમથી હરિભક્તો ભલે કરોડો અને અબજો રૂપિયાની સેવા કરે. આજે પણ આપણે જોઈએ છીએ સેવાની સરવાણીઓ સતત વહી રહી છે. જરૂર પ્રેરણા કરવી જોઈએ. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી, ચેરમેન શ્રી, કોઠારી શ્રી, નવતમ સ્વામી, સર્વે બધા એનો ઉત્સાહ વધારવા માટે પ્રેરણા કરતા હોય અને લોકો સેવા કરતા હોય એ યોગ્ય છે. પણ કોઈનું દિલ દુભાવીને સ્વામી કે આપણે એની સેવા લખાવીએ ને બીજે દિવસે એ મંદિરે આવતો બંધ થઈ જાય તો એનું પાપ કોને લાગે? આપણને લાગે. માટે પરાણે ક્યારેય ભગવાન કે સ્વામીજી કે આપણે કોઈને પ્રેરણા કરવી નહીં. શ્રદ્ધા અને ભાવથી, આનંદ ઉલ્લાસથી અબજો રૂપિયાની સેવા કરે તો પ્રેમથી લેવી. વચનામૃત ગઢડા મધ્યના 21માં સંવત 1878 ફાગણ સુધી પૂનમને દિવસે અમદાવાદ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા પછી ભગવાન 3 સભા તે દિવસે કરે છે. અને ભગવાન શ્રી હરિ ગઢપુરને વિશે વાસુદેવ નારાયણના મંદિર આગળ બિરાજમાન થયા. અને પછી કલ્યાણને અર્થે ભગવાન કે ભગવાનને કરતા હરતા જાણવા એ જ વાત સમજવા જેવી છે. વળી સાંજે ભગવાને લક્ષ્મીવાડીમાં આંબાના વૃક્ષ હેઠે બિરાજમાન થઈ અને સ્વપ્ન સૃષ્ટિ, દેશકાળ, કર્મ અને પરમાત્માને ક્યારે કોને પ્રધાન ગણવા એ વાત કરી. અને તે જ દિવસે અર્ધરાત્રિઓ ભક્તો ભગવાન જાગ્યા છે. જુઓ, સાધુની જાયગામાં અડધી રાત્રિએ ભગવાન પધાર્યા. જરૂર મને એમ લાગે છે કોઈક એવી ઘટના ઘટી હશે એટલે ભગવાનને ત્યાં જવું પડ્યું છે.
ભગવાન પધાર્યા એટલે સર્વે મુનિઓ તત્કાળ નમસ્કાર કરીને બેઠા. અને પછી શ્રીજી મહારાજ કહે છે કે સંતો આજે અમને એક અંતરમાં વિચાર ઉપજો, તે સારું અમે આજે અહીંયા અટાણે આ અર્ધરાત્રિએ તમ પાસે આવ્યા છીએ. જે અમારા મનમાં એમ સમજાય છે જે આ સંસારને વિશે જેને ગામ ગરાસ હોય અથવા ધન દોલત હોય એ જ અતિશય દુખીઓ છે, અને જેને ધન દોલત રાજ ન હોય તે જ સુખીઓ છે. માટે આપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રી અમદાવાદ નગરને વિશે કરાવ્યું છે, અને બીજા પણ હજી મંદિરો થવાના છે. માટે તે નિમિત્તે શ્રદ્ધા વિના કોઈને પ્રેરવું નહીં, અને શ્રી નરનારાયણ દેવની ઈચ્છા હશે તો મંદિર થશે, અને ઈચ્છા નહીં હોય તો નહીં થાય. પણ તે સારું આપણે તો કોઈને કલેશ ન થાય એમ કરવું. અને સમયો આવે ત્યારે જન્માષ્ટમી આદિક ઉત્સવને દિવસે શ્રી નરનારાયણની ઈચ્છાએ કરીને કોઈ વાર હજારો અને લાખો રૂપિયાની સામગ્રીએ કરીને ઉત્સવ થાય. જેમ અત્યારે આ મહામહોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અબજ રૂપિયાના ખર્ચે થઈ રહ્યો છે. એમ ભગવાનની ઈચ્છા હોય તો આવો મોટો ઉત્સવ થાય. અને કદાચ મહારાજ કે ભગવાનની ઈચ્છા ન હોય તો કોઈ વાર તુલસી પત્ર મૂકીને પણ ઉત્સવ થાય. પણ સહેજે થાય તે ખરું, પણ આગ્રહ કરીને કોઈ વાત કરવી નહીં. અને નરનારાયણ દેવને પોતાની શ્રદ્ધાએ કરીને ધરતી વાડી ગામ ગરાશ આપે તે સુખે આપે, પણ આપણે કોઈને બળાત્કારે પ્રેરવું નહીં. એમ સાચા ગુરુનું આ લક્ષણ છે. શિષ્યને પ્રેમથી જેમ ભમરો હોય ને એ ફૂલમાંથી સુગંધ અને રસ મધમાખી એકઠી કરે પણ ફૂલને પીડા ન આપે, એમ આપણા લક્ષ્મીનારાયણ દેવ દેશમાં તો કમી નથી. કેટલા એવા ધનપતિઓ આ સંપ્રદાયમાં છે જે છૂટે હાથે દાન કરી રહ્યા છે, અને એમના પ્રતાપે જ આવા મહામહોત્સવ થઈ રહ્યા છે. તો પ્રેમથી આપે એ જ રાજી થઈને અંગીકાર કરીએ અને ભગવાનને રાજી કરીએ. ધન હરે પણ ધોખા ન હરે, એવા ગુરુ કલ્યાણ કોના કરે. તો આવી રીતે અમારા ગુરુ કાયમ કહેતા કે ક્યારેય કોઈને પરાણે દુઃખ લગાડીને પ્રેરણા કરવી નહીં. અમે આ મહોત્સવ નિમિત્તે ઘણી પધરામણી કરી. બોમ્બેમાં, રાજકોટ, કચ્છમાં, બધે વિસ્તારમાં, અમદાવાદમાં, અધિકમાં, ગાંધીનગર આદિ સિટીમાં પણ ત્યાં જઈને અમે એમ કહેતા કે આવો લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી થવાનો છે. અવશ્ય પરિવારે સાથે પધારજો, અને તમારી ઈચ્છા હોય આમાં ગામના આગેવાનને કહેજો, અને તમારું ફંડ, તમારું દાન છે એ આ દિવ્ય મહોત્સવમાં તમારી લક્ષ્મીને સાર્થકને દિવ્ય કરવા માટે આપજો. તો એવી રીતે ભગવાનના ભક્તો પણ પોતાને ભગવાને આપ્યું હોય તો છૂટે હાથે મન મૂકીને આવા દિવ્ય મહોત્સવમાં દાનની સરવાણીઓ વાવે. શિષ્ય કેવા હોય તો ભગવાન રામચંદ્રજીની ગુરુ ભક્તો આપણે જોઈએ. વાલીને જ્યારે મારવાનો હતો ને ત્યારે સુગ્રીવ કહે છે કે પ્રભુ આ વાલી એમ કાંઈ મરે એમ નથી, કારણ આ વાંકા ચૂકા સર્પાકારે 7 તાળ ઉગ્યા છે, અને એક બાણથી જે વિંધે ને એના હાથે આ વાલીનું મૃત્યુ થાય. ત્યારે ભગવાન તો પરબ્રહ્મ હતા. રામે જાણ્યું કે આ સર્પના શરીરમાં ઉગ્યા છે. પૂંછડી ઉપર પગ દબાવીને ભગવાને બાણનું અનુસંધાન કર્યું. એ વખતે ભગવાન રામ કહે છે ભાવોસી ચેત કુશિક કનંદન પાદયોર મે યદ્યસ્મ્યહં દ્વિજતિ રસકૃત રોષહીન નાન્યાંગનાશુ ચ મનઃ શરસપ્ત તાનં બિન્ત્વા તદા પ્રવિશ ભૂતલમપ્યગાધમ. ભગવાન રામજી પ્રતિજ્ઞા કરે છે કે ગુરુ વિશ્વામિત્રમાં મારી સાચી ગુરુ ભક્તિ હોય, બ્રાહ્મણોએ તિરસ્કાર કર્યો હોય છતાંય મારું મન ક્યારેય કોપાયમાન ન થયું હોય,
અને કોઈ સ્ત્રીને સીતા સિવાય જોઈને મારું મન બગડ્યું ન હોય તો આ બાણ 7 તાળને વીંધી અને પાતાળમાં પ્રવેશી જાઓ. અને એ બાણ 7 તાળને વીંધીને પાતાળમાં પ્રવેશી ગયો. અરે ધનુષ ભંગ જ્યારે કરવાનો હતો ને ત્યારે કોઈથી ન થયો. જનક રાજા એમ કહે છે કે આ ભૂમંડળ ઉપર કોઈ ક્ષત્રિયનો બચ્ચો બચ્યો નથી. ત્યારે લક્ષ્મણજીનું રુધિર ઉકળી ઉઠ્યું. રામજી કહે છે નહીં ભાઈ, આપણે ગુરુવર્ય સાથે આવ્યા છીએ. જ્યાં સુધી ગુરુ વશિષ્ઠ મહારાજ આજ્ઞા ન કરે ને ત્યાં સુધી આપણાથી કાંઈ ન થાય. અને વશિષ્ઠ મહારાજે જ્યારે આજ્ઞા કરી ત્યારે પ્રણામ કરીને એ ધનુષનો ભંગ કરીને સીતાજીને ભગવાન રામજી પરણ્યા છે. તો કેવી એમની ગુરુ ભક્તિ. નારદજીએ સ્વાસ્તિક નરેશ બધા અયોધ્યામાં જતા હતા દર્શને સમયમાં, ત્યારે એમ કીધું કે તું વિશ્વામિત્રનું અપમાન કરજે. સ્વાસ્તિક નરેશે સભામાં ભગવાન રામજી ઋષિમુનિઓ બેઠા હતા ને બધાએ ઋષિને પ્રણામ કર્યા, પણ વિશ્વામિત્ર ઋષિને નમ્યો નહીં. અને રામજીએ જોયું, એમ થયું કે આ હા આવી મહાન સભામાં મારા ગુરુનું સણસણતું અપમાન. રામજી એ વખતે પ્રતિજ્ઞા કરી કે સાંજ સુધીમાં મારા ગુરુનું અપમાન કરનારનો હું વધ કરીશ. આવી ગુરુ ભક્તિ ભક્તો ભગવાનના ભક્તોને પોતાના ગુરુ વિશે હોવી જોઈએ. અને એ ગુરુની ઈચ્છા એ જ એનું જીવન બની જાય. ગુરુની ઈચ્છા વિરુદ્ધ ક્યારેય કોઈ કાર્ય ન કરે. એની ઈચ્છા, એની અનુવૃત્તિ પરાયણ સતત એનું જીવન રહે. સાચો શિષ્ય તો ગુરુની સેવા અને એનું સાનિધ્ય એને જ નિરંતર ઝંખતો હોય. બાલમુકુંદ સ્વામી જ્યારે દીક્ષા લઈને સાધુ થયા ત્યારે બાલમુકુંદ સ્વામી, યોગેશ્વર દાસજી, આ બધા સંતોને રામદાસજીના અંડરમાં ગુણાતીતાનંદ સ્વામીએ સેવામાં રાખ્યા. 11 વાગે ભંડારનું કામ પતે ને પછી 1 કલાક સ્વામી બેયને તડકામાં બેસાડે તો એને મનમાં સંકલ્પ ન થાય. પછી ગુણાતીતાનંદ સ્વામીથી રહેવાણું ને એક દી કહે છે, સાધુરામ તમને હું આ તડકામાં બેસાડું, તમને કાંઈ થતું નથી. ત્યારે કહે છે, ગુરુદેવ તમે જે કાંઈ અમારી માટે કરતા હશો ને અમારી પાસે કરાવતા હશો ને એ અમારા કલ્યાણ માટે છે, એમ અમે માનીએ છીએ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બેય ઉપર અતિશય રાજી થયા અને એમ કહ્યું કે સાધુરામ તમારા બેયના દેહ ઉજળા છે અને તમારું શરીર કસાયેલું નથી, એટલે આ તાપમાં તપે ને તો તમારું શરીર સશક્ત બને અને સહન શક્તિ તમારી વધે, એટલા માટે હું તડકે બેસાડું છું. અને વિદ્યાભ્યાસ કરવાની સ્વામીને આજ્ઞા કરી. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુરામ ભણો. ત્યારે બાલમુકુંદ સ્વામી કે સ્વામી મારે ભણવું નથી, ભણવા જવું તો તમારી સેવા ન થાય. ત્યારે સ્વામી કહે છે સેવાય થાય ને વિદ્યા ભણાય એવી વ્યવસ્થા કરો. અચિંત્યાનંદ સ્વામી પાસે એમને ભણવા બેસાડ્યા અને તરત જ અહીંયા ભણ્યા અને વિદ્વાન થયા અને વાસુદેવ મહાત્માની કથા પણ એમણે કરી. ઈચ્છા જાણીને ગુરુચરણ રતાનંદ સ્વામી છે ને આવતા હતા સમયાનથી હરિભક્તોએ સમાચાર આપ્યા કે સમયો તો પૂરો થયો. સ્વામી કહે છે મહારાજ કંઈ કહેતા હતા તો કે એમ કહેતા હતા કે ઈડરના રાજાને સત્સંગ કરાવવાનો છે. તો એ જ સમયે પીછે મૂડ કરીને ભગવાનના દર્શન કરવા ન ગયા અને ઈડરના રાજાને સત્સંગ કરાવવા માટે ચાલી નીકળ્યા. તો આવો ભક્તો ભવ્ય વારસો આપણા સંપ્રદાયમાં ગુરુ શિષ્ય પરંપરાનો આપણને પ્રાપ્ત થયો છે. આજે આ મહા મહોત્સવ જ્યારે આચાર્ય મહારાજનો સંકલ્પ અને સર્વે સંતોએ એને ઝીલ્યો અને આપણે જાણીએ છીએ એમ દિગંતમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજનો ડંકો ભક્તો વાગ્યો છે. આચાર્ય મહારાજના મનમાં જે સંકલ્પ હતો એનાથી એ સવાયો આજે મહોત્સવ ભક્તો થયો. અમારા મંડળના પણ ખૂબ મોટા ભાગ્ય છે. અમને આર્થિક સેવા સાથે સાથે એકાંતિકના રસોડાની પણ ભક્તો સેવા મળી અને મને કહેતા આનંદ થાય છે કે 9,000 ભક્તો જો રસોડામાં એકાંતિકના રસોડામાં ભક્તો રસોઈ જમતા હોય તો હું એમ કહું છું જનરલ રસોડામાં કેટલા હશે. 90,000 જેટલા ભક્તો રોજ જે એક ટંકે જનરલ રસોડામાં જમી રહ્યા છે. પૂજ્ય ચેરમેન શ્રી મને કહે સ્વામી આપણે તો 40,000ની ગણતરી રાખી હતી
અને આ તો ડબલ ઉપર ટપી ગયું, પણ તોય ચેરમેન શ્રી કોઠારી સ્વામી બે ઠંડે હૃદયે ઉતારાની વ્યવસ્થામાં પણ ઘણી તકલીફો પડી, પણ દેવ સ્વામીએ ધૈર્ય રાખી અને ધીરે ધીરે બધાએ ઉતારાઓની સગવડતા કરાવી અને સરસ મજાનો સમયો કરાવ્યો. સાથે સાથે જ્યારે પ્રચાર પ્રસારની મિટિંગ હતી ત્યારે પણ કોન્ફરન્સ કોલ થયો અને એમ કહ્યું કે આપણે આખા ગુજરાતમાં બધે બેનરો લગાડવા છે. ત્યારે અમારે શ્યામ સ્વામી કે સત્સંગ ભૂષણ સ્વામીને કયો કચ્છમાં અને રાજકોટમાં અમારા રાધારમણ સ્વામી કે ત્યાંય ધ્યાની સ્વામીનો શિષ્ય સમુદાય મોટો છે તો અહીંયા મદદ કરે. ત્યારે ભગવાન અને ગુરુવર્યની કૃપા થકી એ સેવાય મંડળને પ્રાપ્ત થઈ અને અમારે મેહુલભાઈ મહેતા અહીંયા હાજર હતા. એમણે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેનને રિક્વેસ્ટ કરી અને 50 બેનરો મોટા મોટા ફ્રી ઓફ ચાર્જમાં લગાવવાની પરમિશન લીધી. 2 લાખવાળા બીજા 20 જેટલા મોટા બેનરો પણ આપણે લગાવ્યા. અને કચ્છમાં સ્વામીએ મહંત સ્વામીની પરમિશન લીધી. કચ્છમાં 140 જેટલા જ્યાં જ્યાં આપણા કચ્છના મંદિરો ત્યાં પણ કચ્છના હરિભક્તોએ દોડી દોડીને બધે જઈ અને આ પ્રચાર પ્રસારની સેવાનો પણ લાભ લીધો. સાથે સાથે દેવસ્વામીને વિનંતી કરી કે અમારી એક શોર્ટ ફિલ્મ જે જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ બહુ સારી વ્યસન મુક્તિ અને માતા પિતાની સેવાનો ઉપદેશ આપતી સરસ મજાની એ ફિલ્મ છે. તો એનું એ સ્વામીએ વ્યવસ્થા કરી દીધી અને હાઉસફુલ 1000 અને પેસેન્જરવાળા પ્રેક્ષકોની કેપેસિટી એ પણ ફૂલ જાય છે. તો અમારું મંડળ પણ ખૂબ ભાગ્યશાળી છે કે જ્યારે 200 વર્ષ વખતે તો અમારા ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ લાભ લીધો તો ત્યાર પછી ગુરુદેવે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ 3 પણ એ કરાવીને લાભ લીધો. અને આજે અમને આવી આ દિવ્ય સેવા આચાર્ય મહારાજ ચેરમેન શ્રી કોઠારી શ્રી બ્રહ્મનિષ્ઠ સંતોએ આપી. તો અમારી જાતને અમારા મંડળ અમે સર્વે લગભગ 3000થી ઉપર તો હરિભક્તો રોજ જે હાજર રહ્યા છે આવતા જાય જુદા. તો આ સેવાનો અવસર એ બદલ અમે ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન આચાર્ય ગુરુવર્ય બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ જેમણે આ ઉત્સવમાં તન મન ધનથી સાથ સહકાર સંતો ભક્તોએ આપ્યો. દર્શન કરે પ્રસાદ લે કે કેવળ ગુણ લે એ સૌ કોઈને ભગવાન શ્રી હરિ આલોકમાં સુખિયા કરે, શુભ મનોરથો પૂર્ણ કરે અને અંતે પોતાની હજુર સેવામાં રાખે કહેતા આત્યંતિક કલ્યાણ પ્રદાન કરે. એટલી પ્રાર્થના સાથે મારા આ વ્યાખ્યાનને ગુરુવર્ય આચાર્ય મહારાજ શ્રી અને ધ્યાની સ્વામીના ચરણોમાં નિવેદિત કરીને મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.